સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે આ રીતે, અને ત્યાં જે બેક નેક છે તેને 1/4 ઇંચ લાઈનથી પાછળ રહે એ રીતે મૂકવાની છે, અને જે નેકનું પોઈન્ટ છે ફ્રન્ટ અને બેકનું પોઈન્ટ તે આપણે એક્ઝેક્ટ લાઈન પર રહે એ રીતે મૂકવાનું છે, અને આ રીતે શેપ આપી દેવાનો. અને જે ફ્રન્ટનું નેક છે એને પણ વ્યવસ્થિત આપણે રાઉન્ડ શેપમાં ગોઠવવાનું છે પેપર પેસ્ટિંગ પર. અને આપણું નેક વ્યવસ્થિત ગોઠવાયું છે કે નથી ગોઠવાયું એને માટે જે આપણે પીસ કટ કરેલો નેકનો તેને મૂકીને ચેક કરવાનું કે ઓકે છે કે નહીં. આ તમે જુઓ આપણું જે સીમ એલાઉન્સ છે પટ્ટી તે બરાબર આપણી લાઈન પર આવી રહી છે, એટલે આપણું નેક બરાબર ગોઠવાયું છે. આપણું નેક બરાબર ગોઠવાઈ જાય એટલે આપણે માર્કિંગ લઈ